બીજી બાજુ ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। એવા સમયે ગુજરાત હાઈકોર્ટે દમણના વાઇન શોપ સંચાલકોના હિતમાં આપેલા એક ચુકાદાના કારણે દમણના વાઇન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છે। દારૂની છૂટ ધરાવતા દમણમાંથી દમણના લાયસન્સ ધારક કોઈ વાઇન શોપમાંથી દારૂ લઈને ગુજરાતમાં કોઈ પણ આરોપી પકડાય તો વાઇન શોપ સંચાલકો વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરાય તેવો ચુકાદો આપ્યો છે। આથી વાઇન શોપ સંચાલકોમાં પણ આના કારણે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। અમને રાહત આપી છે કે તમે દારૂના લાયસન્સી ધારકોને અને સંચાલકોને તમે આરોપી નહીં બનાવી શકો, જેથી કરીને અમને દમણના લાયસન્સીનો ઘણી રાહત મળશે। આ તરફ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા રજૂ કરતા દ્રશ્યો છે। આ દ્રશ્યો છે છોટાઉદેપુરના બિલવાંટ ગામના। આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ તો છે, શિક્ષકો પણ છે, પરંતુ નથી તો માત્ર શાળા। ગામના નાના ભૂલકાઓ ઝૂંપડી નીચે બેસીને શિક્ષણના પાઠ ભણી રહ્યા છે। એવું નથી કે આઝાદી બાદ આ ગામમાં શાળા જ નહોતી, શાળા તો હતી, પરંતુ જર્જરિત થતા નવીનીકરણ માટે તોડી પડાઈ છે। તેનો પણ 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ શાળાનું નવીનીકરણ હજુ સુધી નથી કરાયું। 22માં હુકમ મળ્યો બનાવવા માટે, તે અત્યાર સુધી એનું થઈ જશે એવું કહે છે, અને જૂના ભાવના ટેન્ડર પડેલું છે, એટલે એ કોઈ કોન્ટ્રાક્ટર પણ બનાવવા માટે તૈયાર નથી એવું જાણવા મળેલું। પણ અત્યારે અમે એવું 2-3 ઠેકાણે એવી માહિતી મળી, જાણવા મળ્યું કે સ્કૂલ બની ગઈ છે 5 ઓરડા, તો અત્યાર સુધી તો અહીંયા કંઈ દેખાતું જ નથી। અને એ 2022 પહેલાં 5 ઓરડા કે પાસ થયેલા છે, પાસ થવાનું વારંવાર કહે છે, પણ હજુ ઓરડાનું કોઈ કામ શરૂ થયું નથી। અને ત્યાં હું વારંવાર જિલ્લામાં જાઉં છું ત્યારે કહે છે કે ટેન્ડર બેન ભરીએ છીએ, પણ ટેન્ડર રીટેન્ડર થયા કરે છે। એમાં પાણીની સગવડ નથી અને બેસવાની બી પણ સગવડ નથી, એટલે આ આશ્રમ જલ્દી બની જાય તો સારું। અને ટીસી બી પણ અહીંયા જુએ છોકરાને લાયક નથી અહીંયા બિલોટમાં। આ તરફ ગામ લોકો માટે સવાલ હતો કે આખરે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ ભણવા ક્યાંક જાય, તો વાલીઓ અને શિક્ષકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। આખરે સ્થાનિકોએ જ ગામના એક ઝૂંપડામાં આંગણવાડી અને પંચાયતના હોલમાં ભણવાની વ્યવસ્થા ઊભી કરી છે। ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ છાપરા નીચે પાણી પણ પડી જાય એટલે ભીનું થઈ જાય। તો હાલ જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે તેની હાલત પણ અત્યંત દયનીય છે। વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે માથે લાકડાની છત છે જે ક્યાં અને ગમે ત્યારે તૂટી શકે છે। લાઇટ કે પંખાની વ્યવસ્થા પણ નથી। ચોમાસામાં પણ સ્થિતિ ઘણી વિકટ બની જાય છે। ઘણીવાર તો જે ઝૂંપડીમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યાં સાપ પણ આવી જતા હોય છે। ચોમાસામાં વરસાદ પડે અને ખેતરમાંથી સાપ આવે એટલે અમે ડરી જઈએ, અને પાણી પીવાનું પણ અમે ડંકીએ જઈએ, અને બાથરૂમ પણ નથી એટલે તળાવે જઈએ છીએ। તો અહીં સવાલ તો એ છે કે 1.5 વર્ષ પહેલા શાળાનું નવીનીકરણ શરૂ કરાયું તો અત્યાર સુધી તે પૂર્ણ કેમ નથી થયું? ઝૂંપડીમાં ભણતા વિદ્યાર્થીઓ પર કોઈ આફત આવશે તો તેનો જવાબદાર કોણ હશે? શું આધુનિક યુગમાં ઝૂંપડીમાં બેસીને વિદ્યાના પાઠ ભણશે કે પછી આદિવાસી વિસ્તાર હોવાથી પૂરતું ધ્યાન ત્યાં નથી અપાતું?